સામે ડૂમ ને બધું છે તીર્થભાઈ. ત્યારે કેમ લાગે તમારું પોસ્ટર? સારું લાગ્યો. જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. હવે જઈશું પાંજરાપુર અને બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયન છૂટી ગઈ છે. આજે અહીંયા ઘરે રહેતી હોય અહીંયા છે અને પાંજરાપુર જે કામ હશે એ તો કરશું, પણ સાથે સાથે આપણે જે કાલે એક પ્રોગ્રામ છે એના માટે જે આપણે પશુપાલન ખાતાનો રથ શણગારવાનો છે એ છે બધું આગળ આપણે જોવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા અને ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડર નાખી દીધો હતો અને અત્યારે જોઈ શકો છો ઢોરાને બધા આવી ગયા. જે કંઈ સારવારને કરવાની હશે એ બધી કરી નાખશું. નહીંતર આપણે જે ખાસ તો જોવાનું છે હમણાં થોડી વારમાં જેવું રથ શણગારવાનું છે એ માણસો આવશે પછી એ બધું જોશું. તો મિત્રો આપણે જે વાડાની અંદર કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે ને આપણે જે મેં તમને રથ શણગારવાની વાત કરી હતી એ કામ ચાલુ છે. અહીંયા જોઈ શકો છો આપણી આ ગૌશાળાનું પોસ્ટર લાગી ગયું અને આ ટ્રેક્ટર છે એમાં ફરતા છે પશુપાલન ખાતાના બધા ફોટા અહીંયા છે અને અંદર બધી વસ્તુઓ રાખવાની છે, બધી તૈયારી ચાલુ જ છે અને આપણે કરીએ છીએ. ઉપર રાખી દેજો તો આ તાર બધા ખોલી નાખજો. હવે હું જવા દો સાહેબ. તો મિત્રો આપણે જે પશુપાલન ખાતાનો રથ તૈયાર કરવાનો હતો એનો આ શું ફાઇનલ લુક તો નથી, પણ આમ ડેમો શું છે કોઈ પણ આવા મોટા પ્રોગ્રામ હોય ને એમાં આપણે પહેલું ત્યાં કરીને ડેમો બતાવવા જવું પડે. એટલે શું છે જે દી પ્રોગ્રામ હોય તે દી કાંઈ એનું કાર્યક્રમ બગડે નહીં એટલા માટે તો અત્યારે ડેમોમાં ગયા છે અને જે તમને મેં બતાવ્યું એવી રીતે અત્યારે સાદું કરીને ગયા છે. આજે બપોર પછી આપણે એને ફાઇનલ લુક આપવાનો છે તો જોજો, બાકી અત્યારે જે તૈયાર થઈને ગયું છે એટલું તમને મેં બતાવી દીધું. તો મિત્રો આપણે જે પશુપાલન ખાતાનો રથ છે એને ટ્રાયમાં મૂકીને આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા. જોઈ શકો છો ગૌશાળાએ બધા ઊભા છે અને ખુશીની વાત એ છે કે આપણી જે પૂનમ છે ને એ આજે હિટમાં આવી છે. તો હવે એને આજે અથવા તો કાલે સવારે કે બીજદાન કરવાનું થશે, પણ એ આપણે આગળ જોશું. બાકી એ હિટમાં છે અને બાકી તો મેઘલને તો બીજદાન થઈ ગયું છે આપણે. બાકી જો અત્યારે બધા ઊભા છે અને જે નીર નાખવાની બાકી છે, હવાડામાં પાણી ભરવાનું બાકી છે, તો એ બધું કામ કરી નાખીએ આપણે. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ છે અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા અને કાંઈ નવો કેસ નથી. બાકી જોઈ શકો છો જે માંદાવાળા ઢોર છે એના માટે ખોર પલરે છે, થોડીક વારમાં ખવડાવશે. અને જે આપણો રથ છે એ હજી આવ્યો નથી, જ્યાં ટ્રાય માટે ગયો છે ત્યાંથી, તો આવે પછી બતાવીએ. નહીં તો ત્યાં ને ત્યાં જો રહેશે તો આપણે ત્યાં જઈને તમને બધું બતાવશું. તો મિત્રો આપણે જેવું રથને શણગારવાનું નહોતું એ ત્યાં તો આવ્યા નહીં, પણ આપણે છે ત્યાં અહીંયા જે ગુરુકુળે જે જગ્યાએ છે કાર્યક્રમ ત્યાં જ આવી ગયા છે. જોઈ શકો છો આવું બધું છે અહીંયા આયોજન આવી રીતે છે. રાષ્ટ્રધ્વજને બધા લગાવેલા છે જો, સામે ડૂમ ને બધું છે. હવે આપણે અહીંયા આપણે માણસોને ગોતવાના છે, ગોતીને પછી તમને બતાવું. તો મિત્રો આપણે જે છે એ રથ તૈયાર કરીએ છીએ જે આપણું પશુપાલન ખાતાનો ત્યાં કને આવી ગયા હતા. જોઈ શકો છો આવી રીતે બધી તૈયારી થઈ છે, હજી કામ ચાલુ જ છે. આગળ છે આવી રીતે ડેરીનું પોસ્ટર છે, અહીંયા આપણી ગૌશાળાનું પોસ્ટર છે જો. અંદર આવી રીતે આપણે તો ફ્લેગ લગાવી દીધો. હર્ષદભાઈ ને ચિરાગ સાહેબનું બધા કામ કરે છે અહીંયા. મિત્રો આપણે જે આગળની વાત કરીએ તો આગળથી કંઈક આવો લુક છે. આ સત્તાભાઈનો ફોટો છે અહીંયા અને આપણે જે છે આપણે જે વાછડીની બધી તૈયારી કરવાની છે, જે પારે છે એની અહીંયા આપણે બધી વસ્તુ લઈ આવ્યા છે. જોઈ શકો છો આ ખાટલી છે અહીંયા અને આ લાકડીયું છે એને બાંધવાની દોરી ને એવું બધું છે. અને બાકી મસ્ત કામ અહીંયા ચાલુ છે જો આપણું. તો મિત્રો અત્યારે છે આપણે જેવું શણગારવાનું કામ છે એમાં થોડી વાર નીકળી ગયા છે, કારણ કે હવે આપણે ગાયોનો સમય થઈ ગયો છે. બાકી જોઈ શકો છો અહીંયા છે આપણું બધું કામ ચાલુ છે જો અહીંયા. અને આપણે હમણાં થોડી વારમાં છે બધું ગાયોને ધોવાઈને કરીને હમણાં આવીએ પાછા. તો મિત્રો આપણે છે ગાયોની દોવાઈ કરવા ગયા હતા તો ગાયોની દોવાઈ કરીને આવી ગયા છે જો. તીર્થભાઈ આવે છે, હર્ષદભાઈ છે અને બાકી આ ગુરુકુળ છે, રાતનો નજારો છે. તો આપણે અહીંયા જાય તો તમને બધું બતાવતા જાય. તો મિત્રો આપણે છે એવું અંદરનું બતાવવાનું હતું, પણ અંદર તો કાંઈ હતું નહીં, લાઇટું કે એવી કાંઈ હતી ને, અંધારું હતું એટલે હવે કાંઈ નહીં તમને બતાવ્યું. નહીં તો જોઈ શકો છો હવે અંધારું છે અહીંયા પણ અને બધું ફાઇનલ થઈ ગયું છે, પણ હવે ઓછું દેખાય છે આમાં. બાકી અહીંયા જો આ દૂધના મશીન ને બધું ગોઠવાઈ ગયું છે ને. અહીંયા આપણે જેવું ખાટલીઓને છે અને જે પારેને બધા આની અંદર રાખવાની છે જો આ આપણું છે ને. બાકી અહીંયા છે એટલા પોસ્ટર લાગી ગયા. આ જે છે એ ડાબી બાજુ લેફ્ટ સાઈડ છે ત્યાં છે આપણી ગૌશાળાનું પોસ્ટર છે, જોઈ શકો છો. આ આપણો લોગો અને આજે કાલ ફોટો શૂટ કર્યો આપણે એ રહ્યા એ બધા ફોટા. અત્યારે અંધારું છે એટલે તમે તમારી રીતે જોઈ લેજો. આ જો તીર્થભાઈ, ત્યારે કેમ લાગે તમારું પોસ્ટર? સારું લાગ્યો એમ ને. તો બસ બાકી અહીંયા ફ્લેગ આપણો છે એ રાખી દીધો છે અને બાકી આવી રીતે છે ફાઇનલ લુક છે. આ જોઈ લો. આગળ આપણે સત્તાભાઈ જો અને આવી રીતે છે બધું. અત્યારે શું અહીંયા અંધારું છે એટલે કાંઈ દેખાતું નથી, પણ હવે તમને ફાઇનલ કાલે જ જોવા જડશે બધું.
બાકી અત્યારે છે આપણે ગાય ધોવા ગયા ક્યાં બીજી ટીમે છે એ ઓકે કરી નાખ્યું છે એકદમ બરાબર અને મસ્ત લાગે છે, પણ હવે અત્યારે અંધારું છે તો નહીં દેખાય, કાલ તમે જોજો બધું. તો મિત્રો આપણે જે પાછળ છે આપણો રથ છે એ તૈયાર થઈ ગયો, તમને બતાવે. અહીંયા જો આપણી ગાડી પડી છે અને બધો સામાન ને બધો હજી અંદર જ છે, પણ આ શું સામાન અત્યારે અહીંયા રાખવું નહીં, મારા દીકરા કોઈક લઈ જાય ને તો સવારે કાંઈ જડશે નહીં, એટલે હવે અત્યારે બધું ઘરે લઈ જવું છે. હર્ષદ લઈ લે ગાડી અને આપણે બાઇક લઈને જાય ઘરે. બાકી હવે આજનો વિડીયોમાં હવે બીજું કાંઈ છે નહીં, કારણ કે અંધારું થઈ ગયું છે ને સ્ટાફ બધો હાલ્યો ગયો છે, તો હવે કાલે તમને બધું જોવા જડશે. આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું મિત્રો, અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ કાલના નવા વિડીયોમાં.